સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગનજીની રેડ 2 ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો રેડ 2 ફિલ્મ અજય દેવગનની 2018માં રિલીઝ થયેલી રેડ ફિલ્મની સિક્વલ છે અને આપ સૌ કદાચ જાણતા જ હશો અજય દેવગનની આ રેડ 2 ફિલ્મ આમ તો નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ મેકર્સે આ ફિલ્મને પોસ્ટપોન કરી દીધી હતી કારણ કે 2024માં અજય દેવગનની બે ફિલ્મો જેમાં मैदान અને औरों में कहा दम था આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી અને 2024માં હજુ અજય દેવગનની સિંઘમ અગેન ફિલ્મ આવવાની બાકી છે। તેથી મેકર્સે રેડ 2 ફિલ્મને પોસ્ટપોન કરી દીધી હતી અને રેડ 2 ફિલ્મ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો રેડ 2 ફિલ્મમાં અજય દેવગન, રીતેશ દેશમુખ, વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને રેડ 2 ફિલ્મમાં રીતેશ દેશમુખ વિલનના રોલમાં જોવા મળવાના છે અને અજય દેવગન, રીતેશ દેશમુખ, વાણી કપૂરની આ ક્રાઇમ થ્રિલર રેડ 2 ફિલ્મ હવે 21મી ફેબ્રુઆરી 2024ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ અજય દેવગનની આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ રેડ 2 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।